નમસ્કાર, પ્રણામ. અડાલજની આગળ એક ઉવરસદ ગામ છે, ત્યાંથી એક કોલરનો કોલ આવેલો કે કાકા ઘણા સમયથી ત્યાં શમશાનની બાજુમાં કંઈક કંતાન જેવું છાપરું ઝૂંપડા જેવું બાંધીને રહે છે અને બહુ હેરાન થાય છે. તો એમને પૂરતું જમવાનું નથી મળતું, એમને કોઈ નાવા ધોવાની વ્યવસ્થા નથી. તો કોલર કે સાહેબ એમને આશ્રમ જવું છે તો તમે ગમે તેમ ટાઈમ કાઢીને આવો અને એમને આશ્રમ ખાતે લઈ જાઓ તમે. તો અત્યારે હું અને અમારા મનીષભાઈ છે અને અમારા નિખિલભાઈ, તો અમે સેવા કાર્ય પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ મિત્રો. મિત્રો ઉવરસદ હાઈવે છે ત્યાં અમે પહોંચી ગયા છીએ અને આ કાકા દેખાણા છે હાઈવે ઉપર. તો હવે આપણે એમની ઇન્ક્વાયરી કરીશું. કાકા કેમ છો? મજામાં? મજામાં. શું નામ છે તમારું? કમલેશભાઈ મોકલ્યો મને. હા, કમલેશભાઈ જોડે વાત થઈ હતી તમારે? હા, તમને લઈ જવાના છે. આવું છે ને કાકા? આપણે વૈષ્ણોદેવી મંદિર ખરા ને, વૈષ્ણોદેવી મંદિર ત્યાં આગળ જન સાધના ટ્રસ્ટ છે, બરોબર? અશક્તા આશ્રમ છે. ત્યાં તમારા જેવા જે નિરાધાર આ રીતે રોડ ઉપર પડ્યા હોય ને એમના માટે ત્યાં રહેવાનું, જમવાનું, ખાવાનું, સારા એવા સુવાનું બધું એ આશ્રમમાં છે. તો જવું છે ને તમારે? ભાઈએ મને કોલ કર્યો હતો, મને કે દાદાને આવું છે આશ્રમ, તો તમે લઈ જજો. તમારા પરિવારમાં કોઈ નથી દાદા? કોઈ નથી. નામ શું છે દાદા તમારું? શું નામ? મોહનજી. બરાબર. તો કેટલા ટાઈમથી તમે અહીંયા પડ્યા છો દાદા? 7 મહિના. 7 મહિના થયા? ઉપર થઈ હોય 12 મહિના ઉપર. 12 મહિના ઉપર થઈ ગયું આ રીતે ફૂટપાથ ઉપર? 12 મહિના થઈ ગયા. આ બધું કીધું કોઈ છે એ બધું તમારે કઈ બધું તમને આશ્રમમાં મળી રહેશે, એની ચિંતા ના કરો. આ ડબ્બા બબ્બા તમારે કદાચ લેવું હોય તો લઈ લો, બાકી કઈ જરૂર નથી આપણે ત્યાં. તમારે જે સામાનની જરૂર છે ને એ લઈ લો. ડબ્બો લઈ લો. હા, ડબ્બો લઈ લો તમે તારે. હા, કોઈક વસ્તુ મેળવી હોય હા, હા, મૂકી દો. તો મિત્રો આ કાકા આંખે બી ઓછું જોવે છે અને લગભગ એમને કહે છે કે 1 વર્ષથી હું અહીંયા હાઈવે ઉપર પડી રહ્યો છું. તો હવે કાકાને જન સાધના સેવા આશ્રમ ટ્રસ્ટ છે, જે આ રીતે બિનવારસી હાલતમાં જે રસ્તે રઝળતા હોય, જેનું કોઈ ના હોય એવા લોકોને ત્યાં સારામાં સારી સેવા આપવામાં આવે છે. એમને રહેવાનું, જમવાનું બધું જ એમને ફ્રી હોય છે. અને હવે પછીની કાકાની જિંદગી સારી જાય તો એ આપણે પ્રયત્ન પૂરેપૂરો કરીશું. તમે એમની હાલત જોઈ રહ્યા છો, આ કેવું બાંધીને રહેતા હશે, ચોમાસામાં એમની કેવી હાલત હશે. તમે આજુબાજુ જોઈ લો. આ બધું કેટલા ટાઈમથી જોવો છો કાકા અહીંયા? કેટલા ટાઈમથી છે કાકા? વરસાદ આવે ને હા, એ દિવસથી ગયા ને. તો મિત્રો કાકા વરસાદમાં કેટલા હેરાન થાવ છો તમે? વરસાદમાં હેરાન થતા હશો ને તમે? વરસાદમાં કઈ વાંધો નહીં. હવે તમારે ચિંતા નહીં કરવાની. હા, તમને ના ફાવે તોય મને કહેજો તમ તારે. હા, અને આવી જિંદગી જીવા કરતા આપણે શાંતિથી ત્યાં જો તમારા જેવા જ બધા છે, હળી મળીને રહીએ અને ભગવાનનું નામ લઈએ આપણે. હા ને, ચલો. હા, લઈ લઉં છું હું ડબ્બો. હા, લુગડા લઈ લો, લેવા હોય તો લઈ લો. લાવો, આ લઈ લો. લાવો, ડબ્બા મૂકી દઉં. બરોબર. આ શર્ટ તમારો ડબ્બા મૂકી દીધો. બરોબર. આ ધાબળો સારો છે, લઈ લો. હા, લેવો હોય તો. નહીં તો ત્યાં તો ધાબળા બહુ છે આપણે. બહુ છે ધાબળા તો ત્યાં કણે. તમે એ ચિંતા ના કરશો. હા,
લઈ લો ભાઈ ના લાવો. હા રહેવા દો, હવે કશું નહીં લેવું. આ બધું રહેવા દો. આ બધું રહેવા દો, આપણે કશું નહીં લેવું. કશું નથી લેવું. હા, એ કોકના કામમાં આવશે. હા, સાલ સાંજ ક્યાં છે? સાલ ક્યાં છે? આ રહી ને સાલ, આ રહી એ. આ વાહ વાહ. બરોબર, એ લઈ લો તમે, ચલો. અને ખાલી આ એક ધાબળો તમારો લઉં છું. હા, બીજું બધું રહેવા દો દાદા. મનીષા આપ પકડ. બોલે. એ અંદર મૂકી દઉં, લાવ. એક કાકાનો વિડીયો અહીંથી લઈ લેજો. કાકાની હાલત તમે જોઈ શકો છો મિત્રો, કે આંખે એમને બિલકુલ ઓછું દેખાય છે. અને આવી જગ્યાએ કાકા લગભગ એમનું કહેવું છે કે હું અહીંયા 12 મહિનાથી છું. અમારે એક કમલેશભાઈ છે કોલર, એમણે કોલ કરેલો. ચલો આવો કાકા. આ ડબોલે ડબોલે ચલાતું નહીં, કંઈ વાંધો નહીં, ઊભા રહો. લાકડીની વાંધો નહીં. હા દાદા, ઊભા રહો. શું થાય છે? તેડી લઉં ને? તેડી લઉં. હા, ભૂલ ના પાડો. ભૂલ પાડ છો ત્યાં. ભૂલ પાડ છો. નહીં પાડવું. બસ, આમ ટેકો દઈ દો. બસ, તમારી લાકડી. લો આપણી લાકડી. હા, લો. આમ અંદર જતા રહો, અંદર જતા રહો. આમ અંદર પેલી બાજુ ટેકો દઈ દો. આમ 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 આમ. ફરી જાઓ. હા એમ. હા, એ લાવો, લાકડી લાવો. કઈ વાંધો નહીં, તમે ચિંતા ના કરો. એ પકડી રાખો ખાલી. જો આ પકડી રાખો, આ પકડી રાખો. બસ, હા, અહીં બેસી જાઓ. તો મિત્રો, હવે અહીંથી આપણે એમને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈશું. ત્યાં એમનું વેરિફિકેશન કરી અને આશ્રમ ખાતે લઈ જઈશું મિત્રો. તો મિત્રો, અડાલજ પોલીસ સ્ટેશન વેરિફિકેશન માટે પહોંચી ગયા છીએ અને વેરિફિકેશન માટે જઈએ છીએ અમે. જવું તમારે? કોઈ નહીં, ઘણો નહીં કરતા આપણો કોઈ આશા નહીં. શું નામ કીધું અમને? કઈ વાંધો નહીં, તમારે તમારી સ્વેચ્છાએ આશ્રમમાં રહેવું છે ને દાદા? હા ને? હા, મોહનજી ભુવાજી. તો મિત્રો, કાકાનું વેરિફિકેશન થઈ ગયું છે અને હાલ આ અડાલજ પોલીસ સ્ટેશનમાં આપણો પહેલો કેસ હતો. એટલે એમના રીતે એમને ઇન્ક્વાયરી તો કરવી પડે, પણ મને બી બહુ ગમ્યું કે બધી ઇન્ક્વાયરી કરી. કાકાને બી પૂછ્યું કે પરિવારમાં કોઈ છે કે નથી, કઈ જગ્યાએ હતા, કઈ જગ્યાએ રહેતા હતા, બધી ઇન્ક્વાયરી કરી અને શાંતિપૂર્વક આપણને વેરિફિકેશન બી કરી આપ્યું છે. તો સારો અડાલજ પોલીસ સ્ટેશનનો આપણે મળ્યો છે મિત્રો. તો હવે જઈશું જનસાધના સેવા ટ્રસ્ટ આશ્રમ ખાતે. તો મિત્રો, જનસાધના અશક્તા આશ્રમ ખાતે પહોંચી ગયા છીએ અમે. ઓછું દેખાય છે. ઉતરી જાઓ. મને પકડો. હા, ચાલો, ધીમે ધીમે. હા, નહીં ઉતરાય. હા, ધીમે ધીમે ઉતરો. હા, મને પકડો, વાંધો નહીં, પકડો. હા, પકડો. બસ, લાવ ખુરશી આ બાજુ લાવો. વાંધો નહીં, તમે આમ ફરી જાઓ. આમ ફરી જાઓ. ખુરશી લેવાના હતા, આમ ફરી જાઓ. બસ, આ ખુરશી છે તમારી. હા, હા, એમાં બેહવાનું. ધીમે ધીમે બેહો. હા, લઈ લો પેલું. બસ, બેહો. ધીમે ધીમે બેહો. ધીમે ધીમે બેહી જાઓ. બસ. એટલે શાળા આવજો બાબા. હા, એ તમારી સાલ છે. લઈ લો.
એટલે થોડું લાગે ને હા બસ એક મિનિટ દિવસ પહોંચી ગયું હા હા પહોંચી ગયા તો મિત્રો અત્યારે જમણવાર બી ચાલી રહ્યું છે ભોજન પ્રસાદ બા આમાં કેમ છો બા આનંદ ને બરાબર ઉપર વાળા નહીં हाँ यार बालाजी कौन आया बालाजी नहीं जानेंगे और क्या है बस आपका मेहरबानी आप नहीं नहीं ऊपर ऊपर वाले की हमारी दुआ ऊपर नहीं वाला है। अपने रूप में नहीं आता है इंसान के रूप में आता है अपना रूप में अभी तक कोई कागज कोई इतिहास में लिखा है नहीं उसने अपना रूप दिखाया नहीं नहीं इंसान के रूप में आता है इंसान के रूप में घुस जाता है नहीं कोई बात नहीं आप खाना खाओ ऊपर वाला ही सही है जो अपने तो कुछ नहीं है वो सही है તમારે સારું છે ને બા ઓકે જમો 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 તો મિત્રો આ રીતની સેવા કાર્ય ચાલે છે જન સાધના અશક્ત આશ્રમ મનીષભાઈ જોયું ને જન સાધના અશક્ત આશ્રમ જોવો બરાબર તો અમે અત્યારે હાલ આ કાકાને લઈ આવ્યા છીએ એ નીચે રાખો કાકા નીચે રાખો નીચે રાખી દો બસ તો મિત્રો આ જન સાધના અશક્ત આશ્રમ છે જે ઘણી વખત વિડીયોમાં હું વારંવાર બતાવું છું જોઈ શકો છો આપ હા કેમ છો નામ યાદ છે મારું સરસ 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 જમો હા જમો હા લાલાભાઈ સ્કૂલ વર્દીવાળા શું કરવું છે જમવાનું ચાલુ નહીં કર્યું હજુ કર્યું ને સારું સારું હા, મને ઓળખી ગયા તમે હે ને ગરમ ગરમ છે હે ને ઠંડુ કરી આપું થઈ જશે ને હા બસ કરી લો હો ચા કઈ વાંધો નહીં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો મનીષભાઈ જે ચાલી ના શકતા હોય ને તો એમને અહીં બેડ ઉપર જ જમવાનું આપવામાં આવે છે જય શ્રી કૃષ્ણ બા જમો જમો હો? જમો જમો જય શ્રી કૃષ્ણ જમો જમો આ રીતે જે ચાલી ના શકતા હોય ને એમને બેડ ઉપર જ જમવાનું આપે છે તો મિત્રો આ છે જન સાધના અશક્તા આશ્રમ તો અહીંયા આ રીતની સેવા આપવામાં આવે છે તો આપના નજરમાં બી ક્યાંય બી કોઈ બિનવારસી હાલતમાં કોઈ રસ્તે રજડતું હોય આપને કોઈ દેખાય તો પ્લીઝ અમારો કોન્ટેક્ટ કરજો 98 791 84 અમદાવાદ લાલાભાઈ અમે પછી ખાઈશું તમે પહેલાં ખાઈ લો હા ને ખાઈ લો ગરમ નથી ને હા ખાઈ લો કાકા હા કાકા અમારી ચિંતા કરે છે તમે નહીં ખાધું કે કીધું અમે પછી ખાઈશું પહેલાં તમે ખાઈ લો હા ખીચડી ને શાક હા ડબ્બામાં એમનો સામાન જ હોય ને બીજું શું હોય હા એવું બધું હોય તો મિત્રો આ પ્રકારની જનસાધના સેવા ટ્રસ્ટ આશ્રમમાં સેવા આપવામાં આવે છે આપના નજરમાં ક્યાંય બી કોઈ બિનવારસ હાલતમાં આ રીતે પ્રભુજી દેખાય તો પ્લીઝ અમારો કોન્ટેક્ટ કરજો 98 791 84 294 અમદાવાદ લાલાભાઈ મિત્રો આ કાકા લગભગ 12 મહિનાથી હાઈવે ઉપર ઉનાળો શિયાળો ચોમાસું બિલકુલ એવી હાલતમાં પડી રહ્યા હતા કે જેની કોઈ સીમા નથી એમ આ તો એક કોલરનું સારું થાય કે અમે કોલ કર્યો ને તરત જ કાકાને રેસ્ક્યુ કરી અને જનસાધના ટ્રસ્ટ આશ્રમમાં અમે લઈ આવ્યા છીએ